પાટણમાં પાણીની પોકારની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સાંતલપુરના જાખોત્રામાં પાણીની પારાયણ જોવા મળી રહી છે। ગામડામાં ટેન્કર દ્વારા પાણી લેવા માટે પડાપડી થઈ રહી છે। પાણી અનિયમિત આવતા લોકોને પણ હાલાકી પડી રહી છે। લોકો ટેન્કરમાં પાણીની લૂંટ કરતા હોય તેવા પણ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ટેન્કર આવતા પાણી ભરવા માટે યુદ્ધ જેવા દ્રશ્યો પણ સર્જાય છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, જે પ્રમાણે અત્યારે ઉનાળો તેનાંત તરફ છે, પરંતુ છતાંય પાટણમાં પાણીના પોકારની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। શું વધુ અપડેટ? જી ચોક્કસ જણાવી દઉં વૈભવી કે જે પાટણ જિલ્લાનો જે ન પાણીયાતો ગણાતો જે રાધનપુર અને સાલપુરનો જે વિસ્તાર છે તે આજે પણ પાણી માટે વલખા મારતો જોવા મળી રહ્યો છે। જે નલ સે જલની યોજના જે સરકારની છે, જે નળ તો પહોંચ્યા છે પણ ઘરો સુધી પાણી પહોંચ્યા નથી, જેને લઈને આવા વળવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાંતલપુર તાલુકાનું જે જાખોત્રા ગામ છે તે આજે પણ ગામના લોકો ટેન્કરોથી પાણી ભરવા મજબૂર બન્યા છે। કલાકોની રાહ જોઈને તેઓને પાણી માટે બેસી રહેવું પડે છે। જ્યારે ટેન્કર આવે ત્યારે એકજૂટ થઈને ટેન્કર ઉપર તૂટી પડે છે અને પાણી ભરવા મજબૂર બન્યા છે। સાંતલપુરનું જે જાખોત્રા ગામ છે ત્યાં આગળ જે વર્ષોથી આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સત્તાઓ બદલાય છે, પાર્ટીઓ બદલાય છે, પરંતુ જે રીતે કહી શકાય કે આ ન પાણીયા ગણાતા વિસ્તારમાં હજી સુધી કોઈ પણ રાજકીય નેતા કે પાર્ટી પાણી લાવી શકી નથી। જી ભાવેશ, તમામ જાણકારી માટે